બનાસ ડેરીની વાત, જ્યાં ડિરેક્ટર પદ માટેની દાંતા બેઠકનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ભાજપના મેન્ડેટ પર અમરતજી પરમાર 55 મતથી વિજેતા જાહેર થયા છે। જ્યાં દાંતા કલેક્ટર કચેરીએ મતગણતરી યોજાઈ હતી। બનાસ ડેરીની 16 બેઠકોમાંથી 15 બેઠકો તો બિનહરીફ હતી। અમરતજી પરમારને ભાજપે મેન્ડેટ આપ્યો હતો અને દિલીપસિંહ બારડ અને અમરતજી પરમાર વચ્ચે સીધો જંગ હતો, જેમાં હવે અમરતજી પરમારની જીત થઈ ચૂકી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે બનાસકાંઠાથી સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, આ જીત અપેક્ષિત છે, ખાસ કરીને સામેવાળા પક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા? ચોક્કસ આ બનાસ ડેરીની જે ડિરેક્ટર પદની દાંતા બેઠક માટેની જે ચૂંટણી યોજાઈ હતી ને તેનું આ જે પરિણામ હતું, આ પરિણામમાં જે ભાજપના મેન્ડેટના ઉમેદવાર હતા અમરતજી પરમાર, તેઓનો 55 મતથી વિજય થયો છે। જે દિલીપસિંહ બારડ છે તેમને 30 મત મળ્યા છે અને કુલ 85 મતદારો હતા અને 85 મતદારોએ મતદાન કર્યું હતું। જોકે જે સામા પક્ષના ઉમેદવાર હતા દિલીપસિંહ બારડ, તેઓ હાર્યા છે, પરંતુ તેઓએ કોઈ પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી। ગઈકાલે તેઓએ પ્રતિક્રિયા આપી હતી, પરંતુ આજે બોલાચાલા વગર તેઓ રવાના થઈ ગયા હતા। આમ જે ભાજપના મેન્ડેટ પરના ઉમેદવાર અમરતજી પરમાર છે એ અત્યારે તો તેમનો 55 મતથી વિજય થયો છે અને તેમના સમર્થકોએ તેમને વધાવી દીધા છે। બિલકુલ અતુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 55 મતોથી ભાજપના ઉમેદવારની જીત થઈ।